આના સુરામાં આગું જ નહીં બળતી ના જીવાણું હોય ને આ પડીને થકી ગયું કરવું હું એમ આના સુલામાં એટલી હું મંતર કરવા પડી ના જીવાણું હોય ને આગું જ નહીં બળતી મારે સોરું આવી જવાનું આમ કણાક માતા મિલી આ થોડું આ ડાકણની જ કીધું છે આના સુલામાં આગ એટલા લાકડા મિલી જાય મેં તે આગ નહીં બળતી મારે કરવું હું હવે સોરું આવી જાય ફેર બો કરે એક માસી જ પાડી દઉં ફેર દેખો ફેર પાડી દઉં કઈ દે શંકર ભગવાન થોડે બાપા મારા ખો લારી સડો શીખરે આગ નહીં બળતી શું કરવું મારે નહીં બને આજ પપ્પા આજ જવું પડે ભગવાન કે પપ્પો ખોડું ક્યાં ખોડું એમ જવું પડે કેમ કારણ મારા જ પાસે જ રે મારા સીતારામ બેહો હા બરોબર હા ઓકે તમે થઈ ગઈ તમારે મારા તમારા સુલામાં આગ નહીં બળતી હું વાત કરી આગ બળી બળીને બે ત્રણ દાડા થઈ ગયા સોરો માર ને આવી ગઈ તે રોટાનો કરી કરો એવું દાણા ને દાણા આયા છે સુલામાં વાળી નાની આવી પપ્પા તો મારા કને લાખણી ને કીધું હોય કે હું થાજ્યું કે ખબર નહીં પડતો હા ખોટે પડી ગયા મેં ખોટે પડી ગયા દાણા હળી ગયા બસ હળી ગયા એટલે ખબર પડી ગયા હળી ગયા એટલે इसका मतलब કે કડાક કીધું છે સુલાન સુલો હળી ગયો હોય સુલો ને હળી ગયો આ દાણા હળી ગયા દાણા લાગી હે મને દાણા માતા લાગી તરે અમાર સુલા માર નહીં પડે નહીં પડે એક મોકો સુલામ તોળો હે અમારા તોળો છે તવેડી એટલો થઈ ગયો છે હું વાત કીધી થઈ ગયો છે તવેડી એટલો તોળો થઈ ગયો કરીએ મટી જાય આરામ તો પડી જાય આગ લાગે કે આગ તો ફૂલ લાગી જાય પણ તમારે સિર્ફ તમને કરવું પડે તે શું કરવું પડે તું કાઢો પડે તોળો કાઢો પડે હત્તો કરવું પડે તોળો કાઢે પણ કોણ કાપા કે કરિયા લોક સુલાની એ કરિયાલો હો તોળો કાઢો પડે સફાઈ કરીને માર ગામ તે આગ બળી જાય કે ખર્ચો આવે ખર્ચો આવે કલો કાહે કુકડું કુકડું એક જ બે એ કુકડું બેસી છે વાંધો નહીં મારા ટેન્શન નહીં પણ મારા સુલામાં આગ જ બળી બીજું છે ભાઈ આગ બળી જાય પાકું થઈ જાય હા ઉપરા થાય છે તે પછી માર સોરો ને આવી જાય ઝટ કરો તમે મંતર પાછા બોલાઈ નહીં સાના મંતર હોય જેવું મંતર તમારે વિચાર કરતા મંતર હે ને બોલતો મંતર સાના આવી ગયા મંથન ને કરો ફેર આગ બળે નહીં અરે બળી જાય ખર્ચા માટે પડે મારે ગાડી પાડો કરવું થાય આખો ધરું ચાલો બતાવે મંતર આવી જાય અંતર ડરજો અંતર તે ચાલે અંતર ને દડાય અંતર દડો પાછો ખબર પડી જાય તે કામ કેવું કરવું પડે મારે આગ બળી જાય તમારે આગ બળી જાય કે એ તે આવી જાવ આગ બળી જાય એટલે હાથ તો લઈને આવી જવાનું ત્યાં 5 લાખ પાછા માટે 5 લાગી હા તે કમ નહીં કરો એટલે આપણે વ્યાજ બી કરી દઈએ એવું કઈ નહીં આપણે બીજા જવા નહીં એમ બીજા હાલ વડા ઝટઝટ કરી આલો કરે આ થઈ ગયું ઝટઝટ શું કરવાનું થઈ ગયું હડત દતન તો માસ ના જો થઈ ગયું બળી જશે તો પપ્પા જાય કઈ ખર્ચો કરી નાખી હું જોર બોલવાનું મારા ભગવાન તો પપ્પો તો ખરો શું થઈ ગયું છે ગમે તેમ કરીને મારા હાથ બળી જતો સગો તો થઈ ગયા સોરો બુક્તિ થઈ ગઈ પાછે જ તું મારા નાના ઉતરી ગઈ તુલાન દેડી કરી જે મારા આ નહીં બળી ત્યાં પપ્પા ગુસ્સા કરી નાખી જુઓ દેખો પપ્પો હાસો કે બળી જાય જુજે જુઠો પપ્પો કે નહીં બળે બળી જાય તો તરત કામ કરાવી નાખું પપ્પો હાસો થયો લાગે બળી જા પપ્પા નામ રહી જાય પાછું પાણી હોડે પપ્પા પાસે ગીધી છે ત્યારે એના સોરા અત્યારે તો રોટા થઈ જવા નહીં હો બળી ગઈ હવે 800 પપ્પો મની 800 પપ્પા હો હા પપ્પો કેવું પડે હો તો વકીને કામ પડી ગયું ને તરત આના જ પપ્પા પાસે જવાના મસ્ત રાટ બળી ગયો ને બાબા બસ પછી ઊંધી ઉપડે પણ બસ એ વખત આગ બળી જાય તપી જવા જોઈએ ત્યારે જ કામ થાય ચાલે એટલે